हेलो गाइस, नमस्ते। स्वागत है तमारू मारी चेनल में। आज આપણે બનાવીશું સાબુદાણા અને બટેટાની વેફર। તો અહીંયા મેં સાબુદાણા રાતે પલાળેલા ને લીધેલા છે। તો અત્યારે આપણે 10 થી 15 મિનિટ માટે ગેસ ઉપર ઉકળવા માટે રાખી દેશું અને બટેટાને આપણે ફોલી અને ચૂંદો કરી લેશું। અહીંયા આપણા બટેટા પણ મેશ કરીને તૈયાર છે ને એનો ચૂંદો પણ આપણે આમાં એડ કરી દીધો છે અને આ છે તીખાનો ભૂકો। તો હવે આપણે એડ કરશું એમાં આદુ અને મરચાંની પેસ્ટ અને લીલા ધાણા અને સ્વાદ અનુસાર મીઠું। હવે આ બધું આપણે હાથની મદદથી એકદમ મિક્સ કરી લેશું। તો અહીંયા આપણો મસાલો બનીને તૈયાર છે ને અહીંયા આપણે વેફર પણ પાડી લીધી છે। આપણી વેફર સુકાઈને તૈયાર છે। તો હવે આપણે એને તળીને જોઈશું। તો અહીંયા આપણા સાબુદાણા અને બટેટાની વેફર તળાઈને તૈયાર છે। મસ્ત ક્રિસ્પી થઈ છે। તો 1 કિલો બટેટા હોય તો 1.5 કિલો સાબુદાણા નાખવાના। તો તમારી આ રીત વેફરની પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો।